જય શ્રી કૃષ્ણ। જુઓ ફ્રેન્ડ્સ, આજે બનાવી રહી છું દૂધીનો હલવો। દૂધીની સિઝન છે, ખૂબ સરસ મજાની દૂધી આવી રહી છે। દૂધી તો ખૂબ જ ખાવી જોઈએ, બ્લડ પ્રેશર માટે બધા માટે બહુ દૂધી સારી, દૂધીનું જ્યુસ પીવું જોઈએ, કાંઈ પણ ને કાંઈ રીતે દૂધ ખાવી જ જોઈએ। દૂધીનું શાક બનાવી, દૂધીના થેપલા, એટલે આજે બનાવી રહી છું દૂધીનું હલવો। જો આપણે દૂધી ખમણી લીધી છે, આ બાજુ દૂધ ગરમ થવા મૂકી દીધું છે, આ બાજુ હવે ઘી નાખી દઈશું। ઘી નાખી દીધું છે, હવે ખમણેલી દૂધી બધી નાખી દઈએ। 1 કિલો દૂધી લીધી છે અને ઘીમાં શેકી નાખશું। શેકીને પછી ગરમ દૂધ નાખી દેવાનું। ગાજરના હલવાની જેમ જ ઘણાથી દૂધીનો હલવો ચીકણો બની જતો હોય છે, બરોબર નથી બનતો હોતો, પણ હું તો દર વખતે બનાવું છું, દર સિઝનમાં મારાથી મસ્ત જ બને છે। હલવા તો બધી ટાઈપના ભાવે જ, ગાજરનો ભાવે, દૂધીનો ભાવે, આ બે હલવા જે છે તો બધાને ભાવે જ તે। અત્યારે દૂધીની સિઝનમાં દૂધીનો હલવો બનાવીને ખાવો જોઈએ, છોકરાઓને ખવડાવવો જોઈએ। હવે ઘીમાં દૂધી શેકી નાખીશ। જો હવે ખૂબ પાણી બળે ને ત્યાં સુધી ઘીમાં દૂધી શેકીને પછી ગરમ દૂધ નાખી દેવાનું। દૂધ ગરમ કરીને આપણે ગાજરનો હલવો બનાવીએ ને એમ જ। હવે ગરમ દૂધ નાખી દીધું છે, ડૂબા પછી બળે ત્યાં સુધી હલાય કરવાનું, પછી ખાંડ નાખવાની, મલાઈ નાખવાની। મલાઈ નાખી શકાય, માવો નાખી શકાય, કલર બી નાખે છે, હું નથી નાખતી કલર। ઇલાયચી ને બદામ છે જો એના પીસ કરી લઉં, પછી ઇલાયચી નાખી દઈ, કાજુ બદામ। જુઓ ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણો દૂધીનો હલવો। જુઓ કેટલી સરસ મજાની કણ પડી છે, જે આવી સરસ કણ પડી છે। ડ્રાયફ્રૂટ નાખી દીધું છે બધું, કાજુ બદામ, ઇલાયચી, કિસમિસ।